નમસ્કાર. યાત્રા ખૂબ જ ટૂંકી છે. એક સ્ત્રી બસમાં ચડી અને પુરુષની બાજુની સીટમાં બેસતી વખતે એની બેગ એ પુરુષને વાગી ગઈ. પણ એ પુરુષ ચૂપ રહ્યો, કંઈ બોલ્યો નહીં. એ પુરુષ ચૂપ બેસી રહ્યો એટલે સ્ત્રીએ કહ્યું કે મારી બેગ તમને વાગી ગઈ, છતાં પણ તમે ફરિયાદ કેમ ન કરી? ત્યારે પુરુષે હસીને ખૂબ સરસ જવાબ આપ્યો કે આટલી નાની અમથી વાતમાં ફરિયાદ કરવાની જરૂર નથી, કારણ કે આપની સાથેની યાત્રા ખૂબ ટૂંકી છે. હું આગલા સ્ટોપ પર જ ઉતરી જવાનો છું. એ વ્યક્તિના જવાબથી આ સ્ત્રી એકદમ ભાવ વિભોર થઈ ગઈ. એણે વ્યક્તિની માફી માંગી અને મનમાં વિચાર્યું કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. આ શબ્દો તો સુવર્ણ અક્ષરે લખાવા જોઈએ. મિત્રો, આપણે બધા પણ આ જીવન યાત્રાના મુસાફર જ છીએ ને. આ યાત્રાની લંબાઈ કોઈને ખબર નથી. કાલ કોણે જોયું છે? આ સફર ક્યારે અટકી જશે એ કોઈને ખબર નથી, કોઈ જાણતું નથી. તો પછી નકામી ટીકા ટિપ્પણી, નિંદા, કુથલી, ઈર્ષા, અદેખાઈ, અસંતોષ અને નકારાત્મક લાગણીઓમાં અટવાઈને આપણે જીવન યાત્રાને શું કામ બોજારૂપ બનાવીએ? એના બદલે પ્રેમ, લાગણી, ઉત્સાહ, ઉમંગ અને આનંદથી મિત્રો, પરિવાર, સગા સંબંધીઓ સાથે એને મોજે દરિયાથી ન જીવી શકીએ? મિત્રો, આ યાત્રામાં કોણે ક્યાં ઉતરવાનું છે કોઈ જાણતું નથી. એટલે હંમેશા ખુશ રહો, આનંદિત રહો અને ભરપૂર જીવન જીવ્યાના આત્મસંતોષ સાથે આપણી યાત્રા પૂરી કરીએ. આપ સૌને આનંદદાયી યાત્રા માટે અઢળક શુભેચ્છાઓ. અસ્તુ. ધન્યવાદ.